જય સ્વામિનારાયણ સર્વ સંતો હરિભક્તોને સંતોને દંડવત સાથે જય સ્વામિનારાયણ હરિભક્તોને પ્રણામ સાથે જય સ્વામિનારાયણ. આજે શ્રાદ્ધ વિશે વાત કરવી છે. શ્રાદ્ધ પર્વ ચાલે છે હમણાં ભાદરવો મહિનો. શ્રાદ્ધના પિતૃ પક્ષના દિવસો ચાલે છે માટે શ્રાદ્ધ વિશે વાત કરવી છે. શ્રાદ્ધ એની પહેલા થોડી પૂર્વ ભૂમિકા બાંધી દઈએ કે એમાં એવું છે કે આ મનુષ્ય યોની 84 લાખ યોનીમાં એક મનુષ્ય યોની એક જ કર્મ યોની છે. બાકી બધી 83,99,999 ભોગ યોની છે. જેમ કે સિંહ હરણને મારે શિકાર કરવો એ પોતાનું પેટ ભરવા તો સિંહને પાપ નથી લાગતું, પણ મનુષ્યને લાગે છે. કારણ કે મનુષ્ય માટે ફળ ફળાદી અનાજ ભગવાને ઘણું બનાવ્યું છે. પણ સિંહ કદી ભૂખ્યો મરી જાય પણ ઘાસ ન ખાય, કારણ કે એનું ભોજન જ માંસ છે, પ્રાણીઓ છે એનાથી નાના. કહેવાનો ભાવ કે મનુષ્યોની એક જ કર્મયોની છે. દેવયોની પણ માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ મનુષ્યોનીને ઈચ્છે છે કે અમને મનુષ્યનો જન્મ આપો. બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવદેવીઓ આદિ યોનિઓમાં, સ્વર્ગના જે દેવદેવીઓની યોનિઓમાં ત્યાં ગમે એટલું ધ્યાન તપસ્વી માળા ફેરવે તો એક ગણાતું નથી. ફક્ત મનુષ્ય દેહ આવે જ્યારે જીવને મનુષ્ય દેહનો વારો, ત્યારે જ એણે કરેલા પુણ્ય પાપ કર્મનું ફળ એને ભોગવવાનું હોય છે. ભક્તિ કરે તો મોક્ષ મળે અને અધર્મ કરે તો નરક મળે. અને 84 લાખ યોનીમાં ભવ ભટકણ મળે અધર્મથી. અને ભક્તિથી ધર્મથી મોક્ષ કાયમ માટે આત્યંતિક કલ્યાણ, આત્યંતિક એટલે સદા કલ્યાણ થાય છે. અમુક આપણા સંપ્રદાયો સિવાયના બીજા સંપ્રદાયોમાં તો એમ કહેવાય છે કે તમે એ લોકો પેલા ઉપવાસ કરે મહિનો મહિનો બે બે મહિનો પાણી ઉપર ગરમ પાણી, બરાબર, શ્રાવણ મહિના ચાતુર્માસ કરે, ઉઘાડા પગે ચાલે, એમના સ્થાનોમાં લાઈટ પંખા ન હોય. એ સંપ્રદાય એવું કે છે, આપણે કહેતો તો કહેતી નથી કે નામ નથી દેવ સંપ્રદાયનું, પણ સમજી જાવ આપણે સમજવા માટે છે એટલે એનો ઉલ્લેખ કરીએ છીએ કે એ લોકો એમ કે આપણે સારા કર્મ કરતા કરતા આપણે પોતે જ માણસ ભગવાન મનુષ્યોની મનુષ્ય સારા કર્મ કરતા કરતા ભગવાન બની જાય છે. એ શક્ય જ નથી. કારણ કે જો આ બધી પૂર્વ ભૂમિકા કહીએ છીએ સમજવા માટે, શ્રાદ્ધ પક્ષનો સમજવા માટે. જો એ સંપ્રદાય એવું માને છે કે આપણે મનુષ્યોનીમાં જન્મ આવ્યા પછી પુણ્ય કરતા કરતા રહીએ તો આપણે ભગવાન બની જઈએ, એટલે એમના સંતોને આચાર્ય ભગવંત કે છે લોકો. એ ખોટું છે. વેદ પ્રમાણે આપણી ફિલોસોફી, હિન્દુ ધર્મની ફિલોસોફી પ્રમાણે, વેદની ફિલોસોફી પ્રમાણે કેમ એને પેલા એક દાખલો આપી દઉં. ધૂતરાષ્ટ્રે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હું શું પાપે આંધળો થયો? એટલે કૃષ્ણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે તને કેટલા જન્મનું યાદ છે? ધૃતરાષ્ટ્ર કે મને 4 જન્મનું યાદ છે. 4 જન્મમાં મેં એક પણ પાપ કર્યું નથી. કૃષ્ણ કે તું ક્યાં 4 જન્મની માંડે છે? તેને મેં કરોડો જન્મ લઈ લીધા છે. તું નથી જાણતો, હું જાણું છું. 4 જન્મમાં તું નિષ્પાપ હશે. ધૃતરાષ્ટ્રને કહે છે ભગવાન કૃષ્ણ. તું 4 જન્મમાં કોઈ પાપ નહીં કર્યું, પણ અનંત જન્મ કરોડો જન્મ લીધા તે એમાં તને યાદ છે? એટલે અહીંયા કહેવાનો એ ભાવાર્થ છે, એ તાત્પર્ય છે એ સંપ્રદાયને કે તમે ચલો આ જન્મમાં ખૂબ પુણ્ય કર્યા, તપસ્વી કરીને ઉઘાડા પગે ચાલ્યા ને લાઈટ પંખા વાપર્યા, દેહનું દમન કર્યું, લાઈટ પંખા ન વાપર્યા, દેહનું દમન કર્યું, ઉપવાસો કર્યા, તો ચલો આ જન્મના પાપ ધોવાયા. પણ સ્વામિનારાયણ ભગવાન, આપણા ભગવાન તો એમ કહે છે કે સમુદ્રમાં જળ છે એટલું માતાનું ધાવણ પીધું છે, એટલા જન્મ લીધા છે આપણે. તમને યાદ છે એ જન્મનો? તમારો ગયો જન્મ શું હતો? તમારો 25,000માં પહેલાનો જન્મમાં તમે શું પાપ કર્યો? શું કયો જન્મ હતો? કઈ યોનિમાં હતો? શું પાપ કર્યું? તમારો 1 કરોડમાં પહેલાનો જન્મ, એ વખતે તમે કઈ યોનિમાં હતો? શું પાપ કર્યું? તમને ખબર છે? યાદ પણ નથી. યાદ નથી તો એનું પ્રાયશ્ચિત ક્યાંથી કરવાના આપણે? એટલે એ બધા પાપનું ફળ. આજે મેં કોકની પાસે લાખ રૂપિયા દેવું લીધું હોય, ઉછીના પૈસા લીધા હોય દેવા તરીકે, તો કાલે તો માગશે ને. તો હું એમ કહીશ કે આજે ક્યાં લીધો છે? મેં તો ગઈકાલ લીધા જ પૈસા તારી પાસે. પણ પેલો કે ગઈકાલ લીધા છે પણ આજે આપવાના તો ખરા ને તારે. એટલે એમ
કયા જન્મના અનંત જન્મોનો પાપ પુણ્ય તો આપણી ભેગા આવ્યા જ ને. એનું પ્રાયશ્ચિત ક્યાં કરશો? તમને યાદ જ નથી શું પાપ કર્યું છે, પછી પ્રાયશ્ચિત ક્યાંથી કરશો? અને ચલો યાદ પણ થઈ જાય તો શું એ કરોડો જન્મના પાપ બાળવાના રૂપે પ્રાયશ્ચિત કરવાનું જે કાર્ય છે એ એક જન્મ પૂરા થાય ખરા? માટે આપણા સનાતન ધર્મમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં, હિન્દુ ધર્મમાં એમ કહ્યું છે, વેદિક ધર્મમાં, કે ભગવાનને શરણે થાવ, મામેકમ શરણમ વ્રજ. ગીતામાં કીધું ને કૃષ્ણએ અર્જુનને. ભક્તને કહે છે ભગવાન મારે શરણે થાય, અનંત જન્મના પાપ હું તને માફ કરી દઉં છું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક વખત ભગવાનને શરણે થઈ જાઓ, અનંત જન્મના પાપ હું ધોઈ નાખીશ, ચોખ્ખો કરી દઈશ જીવને અને અક્ષરધામમાં લઈ જઈશ. ભગવાનને શરણે થવું, બસ એ વાત છે. એટલે વડતાલનું ત્રીજું વચનામૃત આષ્ટાનું વચનામૃત છે, એમાં કહ્યું છે. અને એમાં એમ કહ્યું છે કે ભાઈ ભગવાને ને શરણે થાવ, અનંત જન્મના પાપ તો જ ધોવાય. એક જ રસ્તો છે. જેમ પેલો જે સંપ્રદાય કહે છે કે આપણે સતત પુણ્યના કામ કરીએ, પાપ ન કરીએ તો આપણે પોતે ભગવાન બની જઈએ, એ શક્ય નથી. આ જન્મના પાપ ધોયા, પણ અનંત જન્મના, કરોડો જન્મના તમને યાદ જ નથી. ફરી કહું છું, એ જન્મના પાપ કોણ ધોશે? કેવી રીતે ધોશો? પણ એનો એક જ રસ્તો છે કે ભગવાન કહે છે મારે શરણે થાવ. શરણે થવું એટલે મન બુદ્ધિ ભગવાનને શરણે મૂકી દેવું. ભગવાનની આજ્ઞામાં મન બુદ્ધિ તર્ક વિતર્ક ન કરવા. મહારાજ કહે છે ને મધ્યના 26મા વતનામૃતમાં, ભગવાન ભજવામાં આડા આવતા હોય સગા વાલા, એનો ત્યાગ કરવો. સગા વાલા પતિ પત્ની, બાળક, પતિ પત્ની, કાકા મામા ફુવા, સંતાન, બધું જેટલા આડા આવતા હોય બધાનો ત્યાગ કરવો, મહારાજ કહે છે. ગહન વાત છે, માર્મિક વાતો છે, સમજવા કોઈ તૈયાર નથી. ભડભડ ભડભડ વાંચી લે વચનામૃત. ઓલો કથા વાંચે કે હળહળ કરીને ઉતરી જાય વ્યાસપીઠ ઉપર, હરિભક્તો હુડ કરીને ઘરે જતા રહે, ધોવાઈ ગયું વતનામૃત. આ બધું વાંચવાની વસ્તુ છે. મહારાજ કે એકાંતિક ધર્મ હોય, એકાંતિક સંત પાસેથી મળે. પુસ્તક વાંચવાથી એકાંતિક ધર્મની પ્રાપ્તિ ન થાય. આટલી પૂર્વ ભૂમિકાથી શ્રાદ્ધની. હવે શ્રાદ્ધ આપણે કરીએ છીએ શું કામ? શ્રાદ્ધ એ વૈદિક કર્મ છે, પણ એ કર્મની એક લિમિટેશન છે, એની એક બાઉન્ડ્રી છે, એની એક હદ છે. શું છે? જેમ અન્નારથી કોઈ ભિખારી હોય, 5 દિવસથી 4 દિવસથી જમ્યો ન હોય, અને એને તમે ભોજન આપો તો 8 કલાક પછી એને ભૂખ લાગશે. એટલું જ શ્રાદ્ધમાં, શ્રાદ્ધ કરવાનું એટલું જ ફળ છે. જે તે જીવ માટે તમે શ્રાદ્ધ કરીએ, આપણા પૂર્વજો માટે, એ પૂર્વજોને એટલું જ ફળ છે કે ક્ષણિક એની ક્ષુધા, ભૂખ પ્યાસ ક્ષણિક 4, 6, 8 કલાક મટી જાય, બસ પછી હતો ને એવું ને એવું. એટલે અને શ્રાદ્ધ ખાસ તો જે ભગવાનને ભજતા નથી એવા જીવો નિશ્ચય મૃત્યુ પછી નરક યોનિમાં અથવા તો ભૂત પ્રેત યોનિને પામતા હોય છે. 90% અત્યારના આપણા ભારત દેશના અને વિશ્વના તો 100%, ભારત દેશના 90% લોકો ભજન ભક્તિ કરે ન કરે, પણ પાપ વધારે કરે, ભક્તિ કરતા પાપનું પલ્લું વધારે હોય મોટા ભાગનાનું, એટલે નરક યોનિ અથવા તો ભૂત પ્રેત યોનિને પામે. એ લોકો એ યોનિ માટે, આ બે યોનિ, નરક યોનિ અને ભૂત પ્રેતની યોનિ માટે શ્રાદ્ધ છે. અને એ પણ ક્ષણિક એમને ક્ષુધા પીપાસા લાગી હોય, ભૂખ તરસ, એનું શાંતપણું 6, 8, 10 કલાક માટે થાય, પછી એવો ને હતો એવો ને એવો ભૂખ્યો. શ્રાદ્ધનું એટલું જ ફળ છે. જો શ્રાદ્ધથી કાયમ માટે આત્યંતિક એટલે સદા કાયમ માટે કલ્યાણ થતું હોય તો બીજા વર્ષે શું કામ કરવું પડે? એક જ વર્ષે એક જ વાર કરી નાખો ને શ્રાદ્ધ. 5,000 રૂપિયાનું લીટર દૂધ પાક લઈ આવો ને 25,000 નો બામણ લઈ આવો વિધિ કરનારો, પછી 50,000 લાખ રૂપિયા વાપરી નાખો એક વાર, ને પછી એ જે તે આપણા પૂર્વજ પિતા પિતૃ પક્ષ માટે, પિતૃઓ માટે કરતા હોય શ્રાદ્ધ, પછી 50,000 વાપરી નાખો, પૈસા ના હોય તો ઉછીના વાપરી નાખો, એ જીવનું કલ્યાણ થઈ જશે. કાયમ માટે થઈ જાય ને કલ્યાણ, જો એક શ્રાદ્ધ થી થતું હોય કલ્યાણ, તો બીજા વર્ષે શું કામ કરવું પડે શ્રાદ્ધ? એનું આપણે દર વર્ષે કરીએ છીએ શ્રાદ્ધ. શું કામ? એ શ્રાદ્ધ કરવાથી કાયમ કલ્યાણ નથી થતું, એટલે દર વર્ષે કરીએ છીએ. અને શ્રાદ્ધ કરીએ એ દિવસમાં એને પ્રેત યોની કે નરક યોની પામ્યો વાલો જીવ હોય, એને ક્ષણિક ક્ષુધા પીપાસાની તૃપ્તિ થાય 6, 8, 10 કલાક.
પછી હતો એવું ભૂતનું કહેવાય છે ને, ભૂતનું ગળું સોયના નાકા જેટલું હોય અને તરસ ભૂખ આખા સરોવર પી જવું એટલી તરસ લાગી હોય, એનું આખું તળાવ પી જવું એટલી તરસ લાગી પડે, સોયના નાકા જેટલું ગળું હોય. એટલે એ તડપડતો હોય દુઃખથી, ક્ષુધાનો માર્યો, તરસનો માર્યો, ભટકતો હોય, દુઃખી થતો હોય, એને શ્રાદ્ધના દિવસે થોડુંક તૃપ્તિ થાય. એટલે કે શ્રાદ્ધ કલ્યાણ કરતું હોય તો બીજા વર્ષે શું કામ કરવાનું હોય? કારણ કે દર વર્ષે કરીએ છીએ, કારણ કે એ શ્રાદ્ધથી મુક્તિ જે તે જીવની થતી નથી, કલ્યાણ જે તે જીવનું થતું નથી, માટે દર વર્ષે કરવા પડે છે. જેમ કે મેં સરકારી પરીક્ષા આપી અને આઈપીએસ ઓફિસર થઈ ગયો, તો ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ઓફિસર થઈ ગયો, સરકારમાં આવતો રહ્યો. પછી મારે કાયમ માટે દર વર્ષે થોડી પરીક્ષા આપવાની હોય. એકવાર પરીક્ષામાં પાસ થઈ ગયો, સરકારમાં નોકરીમાં સિલેક્ટ થઈ ગયો, પસંદ થઈ ગયો, પછી મારે કાયમ માટે નોકરી કરવાની, રિટાયર થયું ત્યાં સુધી 60 વર્ષ સુધી. પછી દર વર્ષે થોડી પરીક્ષા આપવાની હોય છે, હે? એટલે એનું એક જ વખત આઈએસ થઈ ગયો, પરીક્ષા આપી દીધી તો આઈએસ થઈ ગયો, હું રિટાયર થયું ત્યાં સુધી મારે કઈ દર વર્ષે પરીક્ષા નથી આપવાની હોતી આની, એમ. એટલે મારું કલ્યાણ થઈ ગયું. નોકરીની બાબતની વાત કરું છું. એક જ વાર પરીક્ષા આપી, પાસ થઈ ગયો, પસંદ થઈ ગયો, એટલે હું કાયમ માટે મારું કલ્યાણ થઈ ગયું. મારે રિટાયર થયું ત્યાં સુધી પગાર, ખાવા પીવાની ચિંતા નહીં, પગાર મળતો જ રહેશે, નક્કી કરેલો. પણ શ્રાદ્ધમાં એવું નથી. શ્રાદ્ધમાં જો સતત કલ્યાણ થઈ જતું હોય, કાયમ કલ્યાણ થતું હોય, સદા માટે એક જ વખત શ્રાદ્ધ કર્યાથી કલ્યાણ થતું હોય, તો બીજા વર્ષે કરવું જ ના પડે ને, એમ. એટલે કે શ્રાદ્ધથી કહેવાનો ભાવ કલ્યાણ થતું નથી, એટલે દર વર્ષે કરવું પડે છે. ક્ષણિક સુખ જે તે યોનિને મળે છે, અને બે જ યોનિ, પ્રેત યોનિ ને ભૂત યોનિ અને નરક યોનિ, બેને જ મળે છે. બીજા કોઈને શ્રાદ્ધ પહોંચતું નથી. કારણ કે મોટા ભાગના નરક યોનિ જે ભક્તિ નથી કરતા, અભક્ત અને અસુર જીવો હોય, એ ભક્તિ ન કરી હોય અને આખી જિંદગી વ્યભિચાર, દારૂ, માંસ ને બધું પાપના ઘડા ભર્યા હોય, એના માટે ક્ષણિક સુખ થાય 6-8 કલાકનું, એના માટે શ્રાદ્ધ હોય છે. બાકી શ્રાદ્ધથી કલ્યાણ સદા થતું નથી. શ્રાદ્ધનું પહોંચ્યા પછી શ્રાદ્ધનું ભોગ જે તે જીવને પહોંચ્યા પછી 2, 4, 6, 8, 10 કલાકમાં એ જીવ હતો અને એવો એવો ક્ષુધા પીપાસાથી તડપતો હોય છે, દુઃખ પામતો જ હોય છે, દુઃખી જ હોય છે. એટલે આ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે ભક્તિ સિવાય કોઈ રસ્તો નથી. આ બધા ભવ ભટકણ, દુઃખો, પ્રેત યોનિનું દુઃખ, નરક યોનિનું દુઃખ, એમાંથી છુટકારો પામવાનો એક જ ઉપાય ભગવાન સ્વામિનારાયણની ભક્તિ, ભગવાનની ભક્તિ એક જ છે. શ્રાદ્ધ ને બધા ક્ષણિક સુખ આપનારા છે, કાયમ માટે નહીં. જય સ્વામિનારાયણ.